કચ્છનું લુણા લુણંગ દેવ ધામ કોમી એકતાની જીવંત મિસાલ છે. આ સ્થાનકે ભાઈચારાની જ્યોત અવિરત પ્રજ્વલિત છે. આજે પણ હિન્દુ મુસલમાન તમામ જાતિના વડીલો લુણંગ દેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અજવાળી નોમ દિવસ તમામ જાતિના લુણાવાળા લુણંગ દેવ ધામ લુણા મંદિર દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર સ્થાન પર નૂતન મંદિરનું નિર્માણ થયું છે. હવે માત્ર 10% કામ બાકી છે. અહીં ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થઈ જવાથી મંદિરમાં જઈ શકાતું નથી. નોમના પવિત્ર દિવસે માતાના મઢ મહેશ્વરી સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા. દાતાઓનું સન્માન સમિતિના હોદ્દેદારોના હસ્તે કરાયું હતું. નવનિર્માણ સમિતિના પ્રમુખ પૂંજાભાઈ માંગલિયા, કારોબારી સભ્યો, ચોખરા સમિતિના મંજીભાઈ ડી ઝોલા વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નારાયણ દેવરિયાએ કર્યું હતું. હું લુણાવાળા લુણંગ દેવ ધામના ખજાનચી તરીકે કામ કરું છું. અત્યારે અહીંયા જે ચોમાસાના સમયમાં દાદાના પ્રાંગણમાં જે પાણી ભરાય છે એના માટે આપણે આજુબાજુ આવેલ કંપનીઓ કે જેઓ પોતાના સીઆરસી ફંડમાંથી નજીકના ગામડાઓના વિકાસ માટે ફંડ ફાળવે છે, એમાંથી એ કંપનીઓ જો આ મહેશ્વરી સમાજના લુણાવાળા લુણંગ દેવના સ્થાનમાં નજીક જે પાણી ભરાય છે એના માટે રેતી માટે આપણે માટી ભરાવ કરીને ઊંચો લાવવા માટે જો પોતાના ફંડમાંથી સીઆરસી ફંડમાંથી રકમ ફાળવી અને અમોને આપે તો એના માટે અમારો સમાજ તેમજ આ બાબતે અમે સંસદ સભ્યને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ પણ આમાં જરાક પોતાનું ધ્યાન આપીને અમારું કામ કરવામાં અમને સહકાર આપે એવી અપેક્ષા છે જ અને તેઓ જરૂર કરશે એવી આશા છે. અમારા માટે આજ ખુશીની વાત એ છે કે આજ 8 વર્ષ થયા આ દાદાના હર અજવાળી નોમના દિવસે અમે બધા આવીએ છીએ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અને આ ભૂમિ ઉપર એક દાદાની ખાલી ખાંપી હતી અને આજ દાદાનું વિશાળ મંદિર સંગેમરમર બની ગયું. એ તમામ નાથગતના આશીર્વાદથી અને દાદાના કૃપાથી બની છે અને ખરેખર અમે બધા ધનભાગી છીએ અને નાથને અમે કોટી કોટી વંદન કરીએ છીએ કે આજે 65 લાખના ખર્ચે દાદાનું મંદિર સંગેમરમર બની ગયું. અને ખરેખર તમારા માધ્યમથી અને અમારા આદરણીય એવા ઉમેશભાઈ આચાર્ય, ડૉક્ટર આચાર્યના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી અને અટાણે દેશ અને વિદેશની અંદરમાં જો દાદાની જાહેરાત થઈ હોય તો અમે ધનભાગી છીએ. સાથે આજ 6700 વર્ષ પહેલાં ઉલ્કાપાત થઈ, એ પણ દિલ્હી સેન્ટરથી વૈજ્ઞાનિક અહીંયા આવ્યા હતા અને આજથી 6700 વર્ષ પહેલાં ઉલ્કાપાત થયેલું છે. એનો ખાડો 200 ફૂટ ઊંડો થઈ ગયો છે, આજ પણ મોજૂદ છે. અને ખરેખર સરકારશ્રીનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને વિકાસ હવે થઈ રહ્યો છે દાદાનો. અમને હજી થોડી તકલીફ એ છે કે સરકાર પાસે અમારી એક રજૂઆત છે કે એક રોડ અમને બનાવી દે સારામાં સારો અને અહીંયા કને સારામાં સારો એક હોલ બનાવી દે અને શેડ બનાવી દે તાકે અજવાળી નોમના દિવસે અહીંયા ઓછામાં ઓછા 400 થી 500 માણસો હર મહિનાની અજવાળી નોમના અહીંયા આવે છે. તો સરકારશ્રી પાસે અમારી રજૂઆત છે અને નવનિર્માણ સમિતિના પ્રમુખ શ્રી પૂંજાભાઈ માંગલિયા અને સાથે તમામ કારોબારી અહીંયા હર હંમેશ અમે પધારીએ છીએ. અને હવે ચોખરા સમિતિના પ્રમુખ શ્રી મંજીભાઈ ઝોલા અને સાથે કારોબારી કમિટી એ પણ એટલે આ પધારે છે અને હવે ચોખરા સમિતિ પણ અહીંયા આવે છે અને હર અજવાળી નોમના આવે છે અને હવે ખાલી 10% કામ બાકી છે અને એ કામ વહેલી તકે પૂરું થઈ જાય. અને હજી આ પાણીના ટાંકા જે બન્યા છે એ એમાં થોડીક અધૂરા છે. ટોયલેટ બાથરૂમ જે બનેલું છે એ કામ થોડું અધૂરું છે અને સરકાર પાસે અમે પાણી પુરવઠા પાસે અમે વિનંતી કરીએ છીએ કે અમને વહેલી તકે જે એક પાણીનો ટાંકો બની ગયો છે એમાં અમને વહેલી તકે કનેક્શન આપી દે એવી સરકાર પાસે રજૂઆત છે.